રાજકોટનું બેડીયાર્ડ સૌરાષ્ટ્રનું નંબર 1 યાર્ડ બન્યું છે। ગોંડલ યાર્ડને પાછળ મૂકીને બેડીયાર્ડ નંબર 1 બન્યું છે। વર્ષ 2022-23માં સૌરાષ્ટ્રમાં નંબર 1 બેડીયાર્ડ બન્યું છે। યાર્ડમાં એક વર્ષમાં 5.42 લાખ ટન કૃષિ પેદાશની આવક થઈ છે। રૂપિયા 3.38 લાખ ટન શાકભાજીનું વેચાણ થયું છે। યાર્ડમાં 4,449 કરોડના અનાજનું પણ વેચાણ થયું છે। એક મોટો 15 વીઘાનો શેડ બનાવ્યો અને છેલ્લા 2.5 વર્ષમાં એક પણ જણસી એકેવાર પલળી નથી। માવઠા ઘણા આવ્યા અને ચોમાસાની સિઝનમાં પણ એકેય જણસી પલળવા દીધેલ નથી, એની કાળજી રાખી છે। જૂના યાર્ડમાં રોડ રસ્તા, શેડ અને શાકભાજીનું જે સબયાર્ડ છે તેમાં જે લુખ્ખા તત્વોનો ત્રાસ હતો એ સંપૂર્ણ દૂર કરેલ અને એક સારું વ્યવસ્થા તંત્ર ગોઠવી અને ખેડૂતોને રાજકોટ યાર્ડમાં આવવા માટેના જે વિશ્વાસ સંપાદિત કર્યો એના પરિણામ રૂપે આ યાર્ડની આવકમાં વધારો થયો છે, જેના પરિણામે અમે 36 કરોડની ઉપર સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરે આવ્યા અને ગુજરાતમાં 3જા નંબરે અમારો નંબર આવ્યો। એટલી આવક થઈ છે અને ભવિષ્યમાં પણ અમે ગુજરાતમાં પ્રથમ નંબર કેવી રીતે આવી શકીએ એવા પગલાં ભરી અને પ્રયત્ન કરશું।